ભરૂચવાસીઓની સલામતી માટે સફળ જાગૃત બનેલા મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો છે। ગંભીરા બ્રિજ અકસ્માતની ઘટના બાદ જર્જરિત પુલોએ તંત્ર અને વાહન ચાલકો બંનેની ચિંતા વધારી છે। જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી બાદ સંસદ મનસુખ વસાવાએ ઢાઢર નદી અને વાલિયામાં ગંભીરા પુલ દુર્ઘટનાનું પુનરાવર્તન કરે તેવા બ્રિજ હોવાનો સંપૂર્ણ ભય વ્યક્ત કરતા વાહન ચાલકોની સલામતી માટે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી બાદ સાંસદ મનસુખ વસાવાએ ઢાઢર નદી પર અને વાલિયામાં ગંભીરા પુલ દુર્ઘટનાનું પુનરાવર્તન કરે તેવા બ્રિજ હોવાનો સંપૂર્ણ ભય વ્યક્ત કરતા વાહન ચાલકોની સલામતી સામે પ્રશ્ન ઉભા કર્યા હોવાની જાહેરમાં ચિંતા વ્યક્ત કરી છે। 20 નિર્દોષ લોકોના મોતની ઘટનાએ સરકારી વહીવટી તથા રાજતંત્રની કાર્યપદ્ધતિ સામે ચારેકોર ગંભીર સવાલ ઉભા કર્યા છે। તો આ દુર્ઘટનાએ મૂળભૂત રાજકીય સંવેદનશીલ મનાતા સાંસદ મનસુખ વસાવાએ પણ હચમચાવી નાખ્યા છે। ભરૂચવાસીઓની સલામતી માટે સફળ જાગૃત બનેલા મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી નાખ્યો છે, જેમણે જિલ્લાના જર્જરિત બ્રિજોના નવીનીકરણની માંગ કરી છે। વસાવાએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમની વાત ન ગણકારતા હોવાની પણ હૈયાવરાળ ઠાલવી છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવેલા જર્જરિત બ્રિજ અંગે ચિંતા વ્યક્ત કરી નવીનીકરણની માંગ કરવામાં આવી છે। મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચના નેત્રંગ ડેડિયાપાડા વચ્ચે કરજણ નદી પર આવેલ બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે। આ સાથે જ આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પણ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ બ્રિજ પરથી મોટા ભારદારી વાહનો પસાર થતા હોવાથી દુર્ઘટના ટાળવા આ બ્રિજોના નવીનીકરણની માંગ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। કે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના એના માટે અમને બધા દુઃખ વ્યક્ત કરીએ છીએ અને 17 જેટલા લોકો એમાં ભોગ બન્યા છે। એમના આત્માને પરમાત્મા શાંતિ આપે એવી પણ પ્રાર્થના કરીએ અને આવી ઘટના ફરી ના બને એના માટે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। પરંતુ જ્યાં જ્યાં ગુજરાતમાં નેશનલ હાઈવે કે પછી સ્ટેટના હાઈવેના જે આવા જર્જરિત પુલો છે અથવા તો જર્જરિત રસ્તા છે એ રસ્તાનો તાત્કાલિક મરામત થઈ જાય અને જર્જરિત પ્રકારના જે બ્રિજો છે એ પણ રાજ્ય સરકારના હશે તો રાજ્ય સરકાર તાત્કાલિક રિપેરિંગ કરે, મરામત કરે અને નવા નિર્માણ કરવાની જરૂરિયાત છે તો તે તાત્કાલિક એવા નવા બ્રિજો મંજૂર કરીને તાત્કાલિક ઝડપથી એ નિર્માણ થાય। અને નેશનલ હાઈવે ઓથોરિટી ને પણ અમે લખ્યું છે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ મેં પત્ર લખ્યો છે કે આમોદનો જે બ્રિજ છે ડાડર નદી પરનો એ પણ જર્જરિત હાલતમાં છે। ગંભીરા બ્રિજ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। એ જ રીતના બેડા કંપની પાસે નેત્રંગ પાસેનો જે બ્રિજ છે એ પણ ખૂબ મોટો બ્રિજ છે, એ પણ ભંગાર જર્જરિત હાલતમાં છે। એના માટે છેલ્લા 1 વર્ષથી અમે રજૂઆત કરી છે, પરંતુ અહીંયા જે ભારત સરકારના જે NHIના જે અધિકારીઓ છે એ જે રીતના આવા બધા બાબતો પર ધ્યાન આપવું જોઈએ એ ધ્યાન નથી આપતા। એના માટે પણ મેં નીતિન ગડકરીને પત્ર લખ્યો છે અને આશા રાખું છું કે આવી ઘટના ન બને અને એના પહેલાં નવા બ્રિજો બનાવવાના જ્યાં જરૂર છે ત્યાં નવા બ્રિજોનું નિર્માણ થાય।